નમસ્કાર મિત્રો, હું શિવાજી રાજપૂત અને આપ મને જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સિંહવાવીચી ઉપર. મિત્રો, અત્યારે એસઆઈની પ્રક્રિયા ચાલુ રહી છે. ત્યારે બીએલઓ એપની અંદર ઘણા બધા બીએલઓ મિત્રોનો પ્રશ્ન હતો કે કોઈ માહિતી ભૂલથી ખોટી ભરાઈ ગઈ અથવા કોઈ બીજા બીએલઓ મિત્રોએ તમારા મતદાનને મેપ કરી દીધું. આવા સંજોગોમાં પ્રશ્ન આવી રહ્યા હતા અને ફોર્મ અપલોડ નતા થઈ રહ્યા. તો મિત્રો, એનું સોલ્યુશન આવી ગયું છે. હવે જે નવી અપડેટ આવી છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીં જે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન છે એના ઉપર આપણે ક્લિક કરતાની સાથે ભાષા પસંદ કરવાની છે. અને જે 3 ઓપ્શન હતા એને બદલે બીજા 2 નવા ઓપ્શન આવ્યા છે, જેમાં એક નવો ઓપ્શન ઉમેરાયો છે ઓનલાઈન ફોર્મ ફિલ્ડ બાય ઇલેક્ટર. તો જે મતદાતાએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે એ તમારે વેરીફાઈ કરવા માટેનો અહીં ઓપ્શન આવશે, જો કે મારા મતદાતાએ કોઈ ઓનલાઈન ફોર્મ ભર્યા નથી. તો મિત્રો, બીજું છે રીવેરીફાઈ ફિલ્ડ ઈએફ અને અનમેપ ધ ઇલેક્ટર, ચોથા નંબરનો ઓપ્શન. તો મિત્રો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે જે પણ તમે ફોર્મ ભર્યા છે અને ઓનલાઈન અપલોડ કર્યા છે એ બધા ફોર્મ આવશે. એના ઉપર તમારે જે પણ નામ સુધારવું એના ઉપર ક્લિક કરવાનું છે. દાખલા તરીકે હું એક પહેલા મતદારનું નામ ઉપર ક્લિક કરું છું તો જે તમે ફોર્મ ભરેલા તેની માહિતી આવશે. નીચે જશો એટલે એડિટ અને અનમેપ ઓપ્શન આવશે. તો મિત્રો, એડિટ કરશો એટલે તમે અનમેપ કરશો એટલે એને તમે જો કે સુધારા વધારા કરવા માંગતા હો તો અહીંથી સુધારા વધારા કરી શકાશે. એમાં જે ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે અનમેપ કઈ રીતે કરવું, તો મિત્રો, અનમેપ કરવા માટે હવે તમે અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. અપડેટ ઉપર ક્લિક કરશો એટલે જે માહિતી સાચી હોય એ ભરી દેવાની અને સર્ચ ડિટેલ કરી અને સબમિટ કરશો એટલે ઓટોમેટિક સાચી માહિતી જોડે એ મેપ થઈ જશે. એટલે આ રીતે કોઈ ભૂલથી અનમેપ થયું હોય તો તમે એને સાચી રીતે મેપ કરી શકશો. હવે કોઈ બીજા બીએલઓ અનમેપ કરી હોય તો એમાં તો આપણે બીએલઓનો કોન્ટેક્ટ નંબર અને ઈએફ નંબર આવે છે, તો તમે એ દ્વારા બીએલઓને કોન્ટેક્ટ કરી અને કહી શકો છો કે આ નંબર એપિક નંબરવાળા એને તમે ખોટી રીતે મેપ કર્યા છે. તો એ બીએલઓ મિત્ર તેમાં આ ઓપ્શનમાં જઈ અને ત્યાં સાચું મેપિંગ કરી દેશે અપડેટમાં જઈને. એટલે તમે પણ એ રીતે તમારું જે અપડેટ છે એ કરી શકશો. તો મિત્રો, આ રીતે જે ઈએફનું નવું અપડેટ માટેનું એડિટ માટેનો ઓપ્શન આવે છે એનો તમે ઉપયોગ કરી જે પણ ભૂલ થઈ હોય અથવા કોઈ બીજા બીએલઓ દ્વારા અનમેપ થયું હોય તો અનમેપ કરી શકશો. મિત્રો, આશા રાખું છું વિડીયો ગમે હશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.